કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓ 3 વર્ષથી સતત એક જ જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે, તેવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ સમાચાર માત્ર એક સમાચાર નથી, પરંતુ લાખો પરિવારોની ખુશીની શરૂઆત છે. તો આજના ખાસ વિડીયોમાં આપણે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હક, સમાન કામ સમાન વેતન અને તાજેતરમાં જે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા એવા આદેશ વિશે કે હવે 3 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે, તેના પર વિગતવાર ચર્ચા કરી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે લાખો એવા રાજ્યભરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે કોઈ પણ વિભાગમાં કામ કરતા હોય તેવા તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો મળવા જઈ રહ્યો છે. એટલે કે જે સતત એક જગ્યા પર 3 વર્ષથી કામ કરતા હોય તેવા તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે કાયમી કરવામાં આવશે. તો આ સમાચાર માત્ર એક સમાચાર પૂરતા નથી, પરંતુ લાખો પરિવારોની ખુશીની શરૂઆત છે. કોન્ટ્રાક્ટ કર્મચારી એટલે કોણ? સૌપ્રથમ આપણે સમજવું જરૂરી છે કે કોન્ટ્રાક્ટ કર્મચારી એટલે કોણ. કોન્ટ્રાક્ટ કર્મચારી એટલે જે સરકારી અથવા ખાનગી સંસ્થામાં વર્ષો સુધી કામ કરે છે, પરંતુ તેની નિમણૂક કોન્ટ્રાક્ટના આધારે થતી હોય છે. અર્થાત નોકરી છે પણ સ્થાયી નથી, પગાર મળે છે પરંતુ કાયમી કર્મચારી જેટલો નથી, એટલે કે ઓછો પગાર મળે છે, હક ઘણા ઓછા અથવા તો નહિવત, અને સૌથી મોટું, ભવિષ્યની કોઈ પણ ગેરંટી નથી. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એટલે કે નોકરી છે પરંતુ સ્થાયી નથી, પગાર મળે છે પણ ખૂબ ઓછો, હક પણ મળતા નથી, અને જો મળે છે તો ખૂબ જ ઓછા, અને સૌથી મોટું કે ભવિષ્યની કોઈ પણ ગેરંટી આપવામાં આવતી નથી, ગમે ત્યારે તેમને છૂટા કરવામાં આવે છે. તો 3 વર્ષથી જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરે છે, 3 વર્ષથી એક જ જગ્યાએ કામ કરવું એટલે શું? તો એવો કોન્ટ્રાક્ટ ક્યાંય નથી કે અડધા વર્ષનો, ક્યાંક 1 વર્ષનો, અને વારંવાર નવજીવાની કરીને એટલે કે કોન્ટ્રાક્ટ રિન્યુ કરીને ફરી કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. તો અડધા વર્ષનો કોન્ટ્રાક્ટ હોય, 1 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય, પરંતુ તેને વારંવાર રિન્યુ કરીને ફરી કોન્ટ્રાક્ટ તેને કરવામાં આવતો હોય છે. તો 3 વર્ષ સતત એ જ વિભાગમાં એ જ કામ, એ જ જવાબદારી સાથે કામ કરવું હોય તો તે ઠેકેદારના નામે ચાલતું હોય છે. છતાં કામ તો કાયમી કર્મચારી જેટલું જ કરવાનું હોય છે, પરંતુ તેમની નોકરી અને પગાર કાયમી કર્મચારી જેટલો હોતો નથી. એટલે કે તે કાયમી કર્મચારી કહેવાતા નથી કે તેમને કોઈ પણ ભથ્થા આપવામાં આવતા નથી, પરંતુ તે લોકો જે કામ કરે છે તે કાયમી કર્મચારી જેટલું જ તેમને કામ કરવાનું હોય છે. તો કોન્ટ્રાક્ટ બરાબર તાત્કાલિક, એટલે કે તાત્કાલિક કામની જરૂરિયાત પ્રમાણે લેવામાં આવેલા કર્મચારી એટલે કોન્ટ્રાક્ટ કર્મચારી. પણ કામમાં તો સ્થાયી જ છે, ખાલી નામે કોન્ટ્રાક્ટ, પરંતુ તાત્કાલિક તેમને કોઈ પણ ડિગ્રી કે કોઈ પણ ઇન્ટરવ્યૂ વગર કે કોઈ પણ પરીક્ષા વગર તેમને ભરતી કરવામાં આવે છે, એટલે કે તાત્કાલિક તેમને ભરતી કરવામાં આવે છે, એટલે તેમને કોન્ટ્રાક્ટ કર્મચારી કહેવામાં આવે છે. પરંતુ કામમાં તો તે સ્થાયી જ ગણાય છે, પરંતુ તેમને માનદ વેતન અડધું મળે છે, અથવા તો જે કોન્ટ્રાક્ટ ઠેકેદાર હોય તેમને જે નક્કી કર્યું હોય તે પ્રમાણે તેમને વેતન ચૂકવવામાં આવતું હોય છે. લેખન વહીવટ, ઓફિસનું કામ, હેલ્થ વિભાગ, શિક્ષણ, આંગણવાડી, સહાયક, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઈવર, પટાવાળા, બધું જ એક જ સમાન ગણવામાં આવે છે. એટલે કે
ભલે કામ તેમને કર્મચારી જેટલું જ કરવાનું હોય, પરંતુ તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ગણાય છે. તો જવાબદારી તેમની કાયમી જેવી હોય છે, વર્તન કાયમી જેવું કરવામાં આવે છે, માગણી કાયમી જેવી કરવામાં આવતી હોય છે, પરંતુ પગાર ખૂબ જ ઓછો ચૂકવવામાં આવતો હોય છે. પગારનો ભેદ શા માટે? તો સવાલ ખૂબ મોટો છે. એક જ ટેબલ, એક જ કાર્ય, એક જ સમય અને એક જ ફાઇલો, પણ એક કર્મચારી જે કાયમી છે, સરકારી કર્મચારી છે, તેમને 45,000 પગાર, અને જે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તેમને 12,000 પગાર. સામે કાર્ય તો તે જ, એટલે કે સમાન કામ પણ વેતન અલગ અલગ. આ ન્યાય છે? તો સમાન કામ સમાન વેતન કાયદો ખૂબ જ જરૂરી છે. સીધી ભાષામાં આપણે કહીએ તો જો કામ એક સરખું હોય, જવાબદારી એક સરખી હોય, તો વેતન પણ સમાન હોવું જરૂરી છે. એ માટે સમાન કામ સમાન વેતન તે તમામ દેશભરના, ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ આ સમાન કામ સમાન વેતન કાયદો સાબિત થઈ શકે છે. પણ હજી સુધી આ વાત અમલમાં કેમ નથી કરવામાં આવી, તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. કારણ છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ. એટલે કે સમાન કામ સમાન વેતન કાયદો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ વાત કેમ અમલમાં નથી કરવામાં આવી? તો તેનું કારણ મોટામાં મોટું તે છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ. હવે બદલાવ કેમ? કારણ સરળ છે. હાઈકોર્ટમાં વર્ષોથી ચાલતી રજૂઆતો, અરજીઓ, કેસ અને કર્મચારીઓની લડતના પરિણામો. હવે રાજ્ય સરકારે આ નવા નિર્ણયને સ્વીકારવાનો સમય આવી ગયો છે. કારણ કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ જ થતું આવ્યું છે અને થઈ રહ્યું છે. તેના કારણે હવે કર્મચારીઓ રોષે ભરાયા છે અને રાજ્ય સરકારે આ નવા નિર્ણયને સ્વીકારવાનો સમય આવી ગયો છે. હાઈકોર્ટમાં પણ વર્ષોથી રજૂઆતો કરવામાં આવી છે, અરજીઓ, કેસ અને કર્મચારીઓની લડત ચાલી રહી છે. તેના પરિણામે હવે રાજ્ય સરકારે ઝૂકવું જરૂરી બનશે. હાઈકોર્ટનો સ્પષ્ટ જે સંદેશ છે તે છે, હાઈકોર્ટે સરકારને સ્પષ્ટ કહી દીધું છે કે 3 વર્ષથી વધુ સમય સતત કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય તેવા તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવે, તેઓને કાયમી કર્મચારી જેવી સુવિધા આપવામાં આવે અને પગાર સમાન કામના આધારે નક્કી કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી છે, એટલે કે આદેશ આપી દેવામાં આવ્યો છે. તો હવે શું થશે? તો આ નિર્ણય પછી કાયમી નોકરી મળશે, ભવિષ્યની ચિંતા દૂર થશે, પરિવારને આધાર મળશે, બાળકોની ભણતર સુરક્ષિત થશે અને આગળના વર્ષોમાં પીએફ, ગ્રેચ્યુટી, લીવ, પેન્શન, પ્રમોશન બધું મળવાનું દ્વાર ખુલશે. સૌથી જે મોટો ફાયદો છે તે છે ભાવનાનો, આદરનો, આત્મવિશ્વાસનો. જે માણસ વર્ષો સુધી મહેનત કરે છે તેને કાયમી સ્થાન મળવું એ માનવીય ન્યાય છે, તો તેમને કાયમી સ્થાન મળવું જ જોઈએ. સરકારી વિભાગો પર આની શું અસર થશે? તો હવે વિભાગો અડધા પગારમાં વ્યક્તિને રાખીને કામ કાઢી શકશે નહીં, કારણ કે એકવાર 3 વર્ષ થયા ત્યાર પછી કાયમી કરવું જ પડશે તેવું હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે. તો લાખો પરિવારો માટે આ એક ક્રાંતિકારક નિર્ણય છે. આ ફક્ત નોકરીનો મુદ્દો નથી, આ જીવન બદલવાનો મુદ્દો છે. કોઈ પણ કર્મચારી માટે સ્થિર નોકરી એટલે જીવનની એકદમ શાંતિ. આગામી પગલાં શું લેવામાં આવશે? તો જો તમે કોન્ટ્રાક્ટ પર છો તો તમારા વિભાગમાં તમારા વર્ષોની સેવા લેખિત પુરાવા સાથે નોંધાવો. તો તમારા પણ જો 3 વર્ષ પૂર્ણ થઈ ગયા હશે તો તમને પણ કાયમી કર્મચારી તરીકે લેવામાં આવશે. તો મિત્રો, આ ગુજરાત માટે, અર્થતંત્ર માટે અને ખાસ કરીને સામાન્ય વર્ગના સામાન્ય પરિવાર માટે બહુ મોટો નિર્ણય છે. હવે ડર નહીં, હવે હક મળશે. મિત્રો, આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, જેઓ વાસ્તવમાં આ માહિતીની રાહ જોઈ રહ્યા હતા. વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો વધુમાં વધુ, અને આવી જ અગત્યની અને કામની માહિતી સાથે સચોટ રીતે તમારા સુધી પહોંચતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.